નમસ્તે, જય અંબે। નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે। માં અંબાની ભક્તિ ને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે। નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિ ને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે। આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે। સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને આપ સૌ લોકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું। નવરાત્રીમાં દિલ મૂકીને આપ સૌ લોકો માં અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે સમાચાર માધ્યમ દ્વારા જાણવા મળ્યું છે કે નવરાત્રીમાં ખેલૈયાઓ 5 વાગ્યા સુધી, સવારના 5 વાગ્યા સુધી રમી શકશે। આમ આદમી પાર્ટી આ નિર્ણયને આવકારે છે। ગુજરાત સરકારે જે આ નિર્ણય લીધો હોય તો એ ખૂબ જ આવકારજનક છે। નવરાત્રી આપણો તહેવાર છે, ખેલૈયાઓ મોડે સુધી ગરબે રમી શકે અને માતાજીની આરાધના કરી શકે એ માટે આ નિર્ણય સારો છે। આમ આદમી પાર્ટી આ નિર્ણયને વધાવે છે। સાથે સાથે મારી વિનંતી પણ છે કે જે રીતે 5 વાગ્યા સુધી ગરબાઓ રમી શકે તો સાથે સાથે ખાણીપીણીની વ્યવસ્થાઓને પણ 5 વાગ્યા સુધી ખુલ્લી મૂકવાના એ આદેશ કરવાની જરૂર છે। ખાણીપીણીનો વ્યવસાય પણ એ ખુલ્લો રહી શકે, જેથી કરીને એને પણ રોજગારી મળી શકે અને સાથે ખેલૈયાઓને પણ સારું રહે। એનાથી સાથે, કારણ કે જ્યારે જ્યારે નવરાત્રી આવતી હોય ત્યારે 12 વાગે પોલીસવાળા આવી અને ખેલૈયાઓને, આયોજકોને પરેશાન કરતા હોય છે, તો એ પરેશાનગીરી ન થાય એવી પણ મારી સરકારશ્રીને વિનંતી છે। એટલે ખાણીપીણી સહિતના વ્યવસાયને પણ 5 વાગ્યા સુધી, સવારે 5 વાગ્યા સુધી ખુલ્લા મૂકવાના છૂટ આપવામાં આવે એવી પણ અમારી લાગણી છે। જય હિન્દ, જય મા આદ્યશક્તિ।